નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશી ભેટ મોકલી છે। ડીએપી ખાતરની અંદર એક થેલીએ ₹700નો વધારો આપી અને ગુજરાતના ખેડૂતોને ખુશી ભેટ મોકલી છે। ₹700નો આ વધારો ઝીકી અને ગુજરાતના હિન્દુ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। ભાજપ હિન્દુઓના નામે હિન્દુ લોકોને જ અથવા હિન્દુ ખેડૂતોને જ અન્યાય થાય એવા નિર્ણયો લે છે। ચૂંટણી પૂર્ણ થતાં ધીમે ધીમે ગુજરાતના લોકોને હવે ખુશી ભેટ મળવાની શરૂઆત થઈ છે। આપ નેતા પ્રવીણ રામે ફેસબુક લાઈવ થઈ ખાતરના જે ભાવ વધ્યા છે તેને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં જ ભાજપે ખાતરમાં ભાવ વધારો કરી ખેડૂતોને એક ભેટ આપી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તાઓ સાંભળીએ વધુમાં પ્રવીણ રામ શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ગુજરાતની ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતો માટે એક ખુશી ભેટ મોકલી છે। જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતના ખેડૂતોના ખોબલે ને થોબલે ભાજપને મત મળતા ભાજપે બહુ ખુશ થઈ અને ગુજરાતના ખેડૂતો માટે ડીએપી ખાતરની અંદર એક થેલીએ ₹700નો વધારો આપી અને ગુજરાતના ખેડૂતોને ખુશી ભેટ મોકલી છે। ગુજરાતના ખેડૂતોનું ઋણ અદા કર્યું છે આ ભાજપે। ખેડૂતો ગુજરાતની અંદર મોટા ભાગના ખેડૂતો હિન્દુ ખેડૂતો છે, ત્યારે ભાજપની સરકારે ₹700નો આ વધારો ઝીકી અને ગુજરાતના હિન્દુ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। ભાજપ હિન્દુઓના નામે મત લઈ જાય છે, પણ ચૂંટણીઓ પૂર્ણ થતાં પરિણામ આવી જતા પછી અંતે હિન્દુ લોકોને જ અથવા હિન્દુ ખેડૂતોને જ અન્યાય થાય એવા નિર્ણયો લે છે। અને અત્યારે આ ₹700નો જે ડીએપી ખાતરની અંદર ₹1400માં જે મળતું હતું એની જગ્યાએ હવે ₹2100માં મળશે। આ ખૂબ જ ખરાબ વાત કહી શકાય। અને ચૂંટણી હતી ત્યાં સુધી કશું ન થયું, પણ ચૂંટણી પૂર્ણ થતાં ધીમે ધીમે ગુજરાતના લોકોને હવે ખુશી ભેટ મળવાની શરૂઆત થઈ છે। આજે ગુજરાતના ખેડૂતોને મળી છે, આવનારા સમયમાં અન્ય ગુજરાતના હિન્દુ સમાજના લોકોને પણ અન્ય ખુશી ભેટના સમાચારો આવશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। પ્રવીણ રામની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર।